રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ સબમિટ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું, ત્યારે તંત્રની બેદરકારીને અપૂરતી સુવિધાના અભાવે લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા। વડોદરામાં રેશન કાર્ડ ઈ-કેવાયસીને લઈ ઝોનલ કચેરી ખાતે લોકોની લાંબી કતાર જોવા મળી। ઈ-કેવાયસી અપડેટ કરાવવા માટે લોકો વહેલી સવારથી લાઇનમાં ઊભા છે। મોડે સુધી વારો ન આવતા લોકો હેરાન થયા। અધિકારીઓ ઝોનના લાઇનમાં ન હોવાનું કહી જવાબદારીમાંથી છૂટી રહ્યા છે, જેના કારણે લોકોને કેવાયસી માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી રહી। વડોદરા શહેર સહિત રાજ્યભરમાં રાશન કાર્ડના ઈ-કેવાયસી કરાવવા માટે લોકોની લાંબી કતારો છે। વડોદરા શહેરની જો વાત કરીએ તો બપોરે 2 વાગ્યાનો સમય છે। સવારે 7 વાગ્યાથી આવીને ઉભેલા તમામ જે નાગરિકો છે તેઓ પોતાના રાશન કાર્ડનું કેવાયસી થઈ જાય તેના માટે ઉભેલા છે, પરંતુ બપોરના 2 વાગ્યા હોવા છતાં પણ કોઈ જ પ્રકારની કામગીરી પૂર્ણ થઈ નથી, જેના કારણે સ્થાનિકો અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેવી રીતે વાત કરીએ, સ્થાનિકો કેટલાક હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું। કેટલા વાગે આવ્યા છો અને શું કામગીરી માટે અટકી રહી છે? કેવાયસી માટે આવ્યો 7 વાગ્યાના છોકરાનો સ્કૂલના રજા પાડીને સ્પેશિયલ મોકલ્યા અને 5-6 ધક્કા બી ખાઈ લીધા અમે લોકોએ। બિલકુલ। હા, કેમ હજુ સુધી કામગીરી નથી થઈ, શું કહે છે? સર્વર ડામ છે એવું કે છે। બિલકુલ। તમે કેટલા વાગે આવ્યા છો? હું 6 વાગ્યાથી આવ્યો છું મેડમ, હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી। આ 5મો રાઉન્ડ ચાલે છે। ટોકન આપી દીધા બાવજૂદ પણ એવું કહે છે કે સર્વર ડાઉન છે અને ડાયરેક્ટલી ડાઉન છે એવું કહે છે। સર્વર ડાઉન છે, કેટલી તકલીફ પડી રહી છે? બહુ તકલીફ પડે છે મેડમ। 4 દિવસથી હું ધક્કા ખાઉં છું। 4 દિવસથી ધક્કા, ફેમિલી હેરાન થાય છે, છોકરાઓ હેરાન થાય છે। અમારે ભાઈ જોબ છોડીને અહીંયા આવવું પડે છે। બિલકુલ। કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભા? 8 વાગ્યાથી સર્વર ડાઉન છે। સર્વર ડાઉન છે, સાથે સાથે લોકો મુશ્કેલીમાં પણ મુકાય છે। સિનિયર સિટીઝન હોય કે તમામ લોકો હોય, જે લોકો અહીંયા આગળ પોતાના કેવાયસી કરાવવા માટે આવ્યા છે, તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક નાગરિકો હજુ પણ અહીંયા છે, તેમને પણ પૂછીશું કેટલા વાગે આવ્યા છો અને કેટલા વાગ્યાથી લાઈનમાં છો? 10 વાગે અમે આવ્યા। તમે કેટલા વાગે? 7 વાગે। શું કહે છે, કેમ હજુ સુધી નંબર નથી લાગ્યો? એટલે કે અંદર સ્લો ચાલે છે એવું કહે છે અમારું। બિલકુલ। સર્વર ડાઉનની જે કમ્પ્લેન છે, જે છેલ્લા 3 થી 4 દિવસથી ચાલી રહી છે, જે પ્રકારની વાત કરીએ કે જે રીતે ભીડ જોવા મળી રહી છે, આ ભીડને લઈને તમામ જે લોકો છે તેઓ હાલ હજુ પણ રાહ જોઈને ઉભેલા છે। ત્યારે જે અધિકારીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે રાશન કાર્ડના કેવાયસી માટે લોકોની ભીડ જામેલી છે। સવારે 7 વાગ્યાથી આવીને ઉભા છે, હજુ સુધી લોકોની લાઈન એટલી જ છે। સર્વર હમણાં જ બંધ થયું છે। 7 વાગ્યાથી આવેલા હોય એવું તો બન્યું નથી, બધા નીકળી ગયા, ઘણા બધાના કેવાયસી થઈ ગયા છે। તો આટલી લાંબી લાઈનો, કારણ કે 100 થી 150 લોકો હજુ પણ લાઈનમાં ઉભેલા છે। મારા ત્યાં બેન લાઈન જ નથી, કદાચ તમે મારી લાઈન જોઈ નથી, બાજુના ઝોનલની લાઈન છે। તમે ઝોન અચ્છા, ઝોન વાઇઝ અહીંયા આગળ છે ને તમામ લોકો અલગ અલગ ઉભા રહેવું ફરજિયાત છે? હા, અહીંયા ઝોન અલગ અલગ છે। મારો ઝોન 4 છે અને મારી લાઈન બહુ જ ઓછી છે અને મોસ્ટલી બધાનું કામ થઈ ગયેલું છે। સર્વર ડાઉનની લોકો ફરિયાદ કરી રહ્યા છે। કેટલા સમયથી સર્વરનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે? આજે જ બંધ થયું છે, હમણાં અડધો પોણો કલાકથી। અચ્છા, આ સર્વરના લીધે છેલ્લા ઘણા દિવસ